હાલ એક વિવાદિત ખબર સામે આવી રહી છે। સુરતના વડતાલ ખાતેનો સ્વામિનારાયણ સંપ્રદાય ફરીથી વિવાદમાં આવ્યો છે। સુરતના વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય પર સગીરને બળજબરીથી સાધુ બનાવવામાં આવ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે। સગીરના કાકા અને પિતાએ સિલ્વર ચોક ખાતે આવેલા વડતાલ સ્વામિનારાયણ મંદિરના સાધુઓએ સગીરને તેમની પાસેથી છીનવી લીધાનો આરોપ લગાવ્યો હતો। તે ફક્ત આરોપ લગાવી બેસી રહ્યા નથી, તેમણે તેમનો પુત્ર 14 એપ્રિલના રોજ ગુમ થયાની સરથાણા પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી। સગીર નાના વરાછાની તપોવન સ્કૂલમાં અભ્યાસ કરતો હતો, ત્યારબાદ પુત્રનું બ્રેન વોશ કરીને છીનવી લીધાનો આરોપ લગાવ્યો હતો। સ્વામિનારાયણ સંપ્રદાય તરફથી પ્રથમ ગઢડા, તેના પછી ખોપાળા અને બાબરા લઈ જઈ હવે સુરત વડતાલમાં આવ્યો હોવાનો આરોપ લગાવ્યો હતો। કુટુંબીજનોએ હાલમાં સ્વામિનારાયણ સંપ્રદાય પાસે પુત્રને પરત કરવાની માંગ કરી રહ્યા છે। કુટુંબીજનોનો આરોપ છે કે સગીરને પરાણે સાધુ બનાવવામાં આવ્યો છે। 17 વર્ષ અને 10 મહિનાના સગીરને અભ્યાસના બદલે સાધુ બનાવી દીધો છે। સગીરનું કુટુંબ 1 વર્ષ પહેલાં સંપ્રદાયના સંપર્કમાં આવ્યું હતું। સગીરને હાર તિલક કરીને સાધુ બનાવી દેવાનો આરોપ લગાવાયો છે। પુત્રને પરત આપવાની સગીરના પિતાએ માંગ કરી હતી। સરથાણા પોલીસ મંદિર પહોંચી હતી અને તપાસ શરૂ કરી છે। તો હાલ અત્યારે મળતી માહિતી મુજબ આટલું જ। વિડીયો પસંદ આવે તો એક લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલ બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા જ નવા સમાચારોની અપડેટ મળતી રહે।